ચાંદ્રાયણ વ્રત. આ વ્રતને સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વનું વ્રત માનવામાં આવે છે. ચાંદ્રાયણ વ્રત ખૂબ જ પ્રભાવશાળી વ્રત છે. આ વ્રત પૂર્વકાળે માતા સતીએ અને સતી અનસૂયાજીએ પણ કર્યું હતું. ચાંદ્રાયણ વ્રત એ શરદ પૂર્ણિમાથી શરૂ કરી શકાય છે અને એ સિવાય કારતક મહિનાના પહેલા પખવાડિયામાં પણ આ વ્રત શરૂ કરી શકાય છે. આ વ્રત કરનાર સ્ત્રીએ સવારે નિત્ય કર્મોમાંથી પરવારી નાહી ધોઈ પવિત્ર થઈ સ્વચ્છ કપડાં પહેરીને સૌથી પહેલાં તુલસી માની પૂજા કરવી અને સ્વચ્છ જગ્યાએ અખંડ દીવો કરવો. દીવા પાસે એક પાત્રમાં ઘઉં અને જુવાર ઉગાડીને તેની પાસે તુલસીજીની સ્થાપના કરવી. વ્રત કરનારે રોજ તુલસીનું એક પાંદ અને ગંગાજળ પ્રસાદી રૂપે ધરાવવું અને પછી વ્રત કરનારે એ પ્રસાદી રૂપે ગ્રહણ કરવું. એ સિવાય એક વાટકી દૂધ અથવા ફળનો રસ ધરાવી ને એ પણ વ્રત કરનારે ગ્રહણ કરવો. રોજ એકમથી શરૂ કરી અને પૂનમ સુધી એક કોળિયો વધારતું જવું અને પૂનમના દિવસે પૂર્ણ ભોજન કરવું. એ પછી વદ એકમથી એક કોળિયો ઘટાડતા જઈ અને અમાસના દિવસે ઉપવાસ કરવો. આ રીતે આ ચાંદ્રાયણ વ્રત કરવામાં આવે છે. આ વ્રત કરવાથી એ વ્રત કરનાર સ્ત્રીની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જય માતાજી.